મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી દવાનો દુરુપયોગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઇંગરોડા અને મયાપુર ગામ વચ્ચે નર્મદા કેનાલ પાસે રોડ કિનારે સરકારી દવાઓનો જથ્થો અને ખાલી બોક્સ બોટલો મળી આવ્યા હતા. તો આ ઘટના અંગે હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કસોરિયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી છે. તેમણે બેદરકાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. તો આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થળ પરથી મળેલી કેટલીક દવાઓ જોખમી પ્રકારની હતી. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દવાઓ લે તો તે ઝેર બની શકે તેમ હતી. આમ છતાં આ દવાઓને જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. તો આ ઘટના ધ્યાન પર આવ્યા બાદ બપોર સુધીમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મોટાભાગના દવાનો જથ્થો ઉઠાવી લીધો હતો. તો હવે આ દવાઓ કોણે ફેંકી અને કોણે ઉઠાવી લીધી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તો સરકાર ગરીબ અને શ્રમિક પરિવારોને દવાઓ મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે સરકારની આ પહેલ નિષ્ફળ જતી જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.